મારા પેરેન્ટ્સને જાણ કરી દે અને પૈસા મંગાવી લે તો આ લોકો મને છોડી દે. જો તમે પૈસા નહીં મોકલો ને તો લાઈફ ટાઈમ સુધી છે ને એ લોકોને જેલ થશે અને બીજું પણ કંઈક થઈ શકે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે. દાદા નાહી ધોઈને તૈયાર થઈ ફ્રેશ થઈને બેઠા. જય શ્રી કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેટલા દવાખાને બતાવ્યું? એ 2-3 દવાખાને બતાવ્યું. બધાનું શું કેવું? બધાનું કેવું છે કે પડદાની ડિફેક્ટ છે એટલે ઓપરેશન કરવું પડશે. કરવું જરૂરી છે? જરૂરી કાંઈ છે નહીં, જેટલું દેખાય છે એવું દેખાય છે, એટલું દેખાય. ડૉક્ટર એમ કહે છે કે 25 કોઈએ પડદાનું ઓપરેશન કરાવ્યું હોય કાલના વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે ક્યાં કરાવવું અને કેવી રીતે કરાવવું અને એનું રિઝલ્ટ કેટલા ટકા સારું આવે છે. ડોક્ટરો તો એમ કહે છે કે 30-40% સારું છે, પણ એટલું તો અત્યારે દાદાને એમને દેખાય છે. દેખાય છે ને? દેખાય છે. તો કરાવવું કે ન કરાવવું, એટલે જેણે કરાવ્યું હોય ને એના રિવ્યૂ અનુભવ આપજો. કોઈના પપ્પાએ ફાધરે આ ઉંમરમાં કરાવ્યું હોય તો બરાબર. જો અમારા ઘરે મોર આવી ગયા છે, ક્લાસ દાણા ચણ્યા છે, એકદમ ક્લિયર કટ પપ મસ્ત મોર. જેની ઘરે મોર આવે એ બહુ સારું કહેવાય એમ કહે છે બધાય, અમને તો નથી ખબર. કેમ છો બધા? કેમ છો ભાઈ? મજામાં? મજામાં. શું છે? દાળ, રસ, કેરી, લીંબુનું અથાણું, દાળ ભાત. જય શ્રી કૃષ્ણ. તો દાદાનું ઓપરેશનનું શું થયું? હવે કરવાનું છે? જોઈએ હવે બે બધા રિવ્યુ લઈ. ઘણા ના પાડે છે. અમે ઘણા બધાને પૂછ્યું તો ના પાડે છે. તો આજે મેં સવારે વિડીયો ચાલુ કર્યું ત્યારે કીધું છે કે ભાઈ બધાએ કોમેન્ટ કરજો કરાવાય કે ન કરાય. ઓકે, તો આ વિડીયોમાં જેને જેને કરાવેલું હોય અને જેવો એક્સપિરિયન્સ હોય એ કહેજો, અને કરાવ્યું હોય ને જો સક્સેસફુલ હોય તો ક્યાં કરાવ્યું છે એ પણ કહેજો કમેન્ટમાં. બરાબર? હાલો હવે જમી લઈએ. સૌથી પહેલાં ડીશ રેડી થઈ જાય છે ને. મમ્મી પાપડ આવી ગયું છે અહીંયા. જો સૌથી વધારે ભૂખ લાગે આ માણસને. લાડવા મારા વ્યુઅર્સને આપી દે. જે લાડવા ખાવા હોય ઘરે આવી જાઓ. મુસીલભાઈ ખીજાણા. અમારું કામ બંધ થયું ને બાજુવાળાનું કામ ચાલુ થયું. હું નરસિંહ જઈએ છીએ હવે જીમમાં. દાદા અહીંયા છે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ઓપરેશન માટે આપણે કમેન્ટમાં બધાને કીધું છે, બધા કમેન્ટ કરશે. બધા કમેન્ટ જોઈને આપણે કરીએ. બરાબર? દાદા માટે જો સેન્ડવિચ રેડી છે મસ્ત, ચટણી, ચીઝ ચટણી વાળી. યસ. અને મમ્મી જો કામ ચાલુ છે બધું અહીંયા. હાલો નરસિંહભાઈ, તો હું તમે તો એક જ રૂમ છે ને અત્યારે વાપરીએ છીએ અને બંધ કરતા ને બહુ ખોલ લે. પેટ ફૂલ થઈ ગયો. જીમમાં જઈને બધી કેલરીઝ બંધ કરવાની છે. કારણ કે છે બ્લોગમાં નહીં મજા આવતી. મજા આવશે. થોડું વેઇટ કર, અમે કન્ટિન્યુ રહીશું. એ ડન છે એટલે અમારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો બંધ કરી દેશે અમે સમજી લઈશું કે એ લોકો બસ ખાલી એક ટેમ્પરરી માટે હતા, પણ મને ખબર છે મારો વ્યુઅર્સ મારી સાથે ઓલવેઝ રહેશે. આવી ગયો છે. ખોલ નાખો. રેડી? જીમ માટે રેડી? યા બોય. આજ શું કરવાનું છે? આજે ચેસ્ટ મારીશું. ચેસ્ટની જોડે લેગ મારીશું. કાલી છાવડ પર લેગ છે તારો? લેગ તો લાકડી જેવા. શું કરવાનું? હે હે નીકળો. ચાલો બ્લોગમાં બન્યા રહ્યો. અને તમારા બ્લોગમાં બીજું નવું શું જોવું છે એ એમને કહેજો. કે ધીરાવી થોડા ટાઈમમાં આવી જશે, એટલે બહુ ધીરાવી કમેન્ટમાં કરો છો, જલ્દી આવી જશે. ચાલો બહુ ટાઈમ થઈ ગયો. પપ્પાનો સુવિચાર નથી લીધો. પપ્પા ચાલો આજનો સુવિચાર બોલ દો મસ્ત ધમાકેદાર. આપી દઈશું વિચાર. હમણાં તબિયત બહુ લૂઝ છે એટલે મૂડ નથી આવતો સુવિચારનો. તબિયત કેમ છે હવે? હજી બહુ ઠીક નથી, પણ કાલે તો જવું જ પડશે બતાવવા. ડૉક્ટર પાસે અમે 4-5 દિવસથી કહીએ છીએ પણ ચાહતા નથી કે થઈ જાય. કાલે તો જવું જ પડશે. કાંઈ નહીં. ચાલો તો સુવિચાર બોલી દો. આજનો સુવિચાર એવો છે કે જેમ ગઈકાલનું છાપું પસ્તી બની જાય છે, એમ માણસની ગરજ પત્યા પછી, કામની ગરજ પત્યા પછી માણસ નકામો બની જાય છે. સાચી વાત. એટલે દુનિયા સ્વાર્થી છે એમ સમજવાનું. એ છે. તમારો સ્વાર્થ પતી જાય એટલે કોણ હવના રસ્તે કામ પડે એટલે યાદ આવે. હા, ગરજ હોય ત્યારે યાદ આવે. પેપર જેવું.
તાજું હોય તો યાદ કરવાનું, પછી બીજા દિવસે ભૂલી જાવ. તો કમેન્ટ કરજો અને પપ્પા માટે પણ કંઈક કમેન્ટ કરજો કે 4-5 દિવસથી બીમાર છે અને ડૉક્ટર પાસે નથી ગયા, તો પપ્પાને કંઈક સમજણમાં આવે એવો સુવિચાર તમે બી કમેન્ટમાં લખજો. ના ના, દેશી ઉપચારથી સારું થઈ જતું તો 4-5 દિવસ થઈ ગયા ને, થઈ જાય. હા બરાબર, ઓકે ચાલો. અત્યારે એક વાત શેર કરવા આવ્યો છું, બહુ સિરિયસ વાત છે, તો ધ્યાનથી સાંભળજો. અને એ લોકો તો ખાસ કે જેમના છોકરા છોકરીઓ કે પછી એમના કોઈ રિલેટિવ્સ હોય, તો એ લોકો ફ્રેન્ડ્સ હોય જે લોકો ફોરેનમાં ઇન્ડિયાની બહાર રહે છે અને ઓલમોસ્ટ જો અને મેનલી જો સ્ટુડન્ટ છે તો ખાસ સાંભળજો, કારણ કે બહુ સિરિયસ છે ને હમણાં ફ્રોડ થઈ રહ્યા છે. તો જો ફ્રોડમાંથી બચવું હોય ને તો પ્લીઝ, અને થઈ શકે તો વિડીયોને શેર કરજો, જેથી છે ને ઘણા લોકો છે ને આ ફ્રોડથી છે ને બચી શકે. ફ્રોડ શું થઈ રહ્યા છે એ હું તમને કહું. ફ્રોડ પહેલેથી થતા આવ્યા છે, પણ આજે નવા ટાઈપના અમુક જે ઘરે નવરા બેઠા હોય ને તો એ લોકોએ આ શોધી કાઢ્યું છે આવું બધું, અને સિરિયસ કેસમાં છે ને ઘણા બધા છે ને આનો ભોગ બની રહ્યા છે. અને મને 4 થી 5 સ્ટુડન્ટ જે છે ને મને ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યું આવી સ્ટોરી કે આવું થયેલું છે, અને એ બી 2 દિવસમાં હવે 4-5 લોકોના મેસેજ આવ્યા. એટલે મન થયું કે ઘણા બધા લોકો સાથે રિસેન્ટલી આ થઈ રહ્યું છે. અને શું થઈ રહ્યું છે હું તમને કહું કે જે ફોરેનમાં જે સ્ટુડન્ટ હોય ને તો એમના પેરેન્ટ્સનો છે ને નંબર ડેટા જે હોય ને એ યુનિવર્સિટી પરથી ચોરીને પછી અમુક જે બધા ફ્રોડસ્ટરો ને એ લોકો પેરેન્ટ્સને ફોન કરે સ્ટુડન્ટના અને કે તમારા સ્ટુડન્ટ, તમારો જે સન કે તમે જે ડોટર છે ને એણે આ વસ્તુ આવો ક્રાઇમ કર્યો છે, એટલે તમને UK કે ભાઈ USA કોઈ કન્ટ્રીમાં છે ને પોલીસે એમને પકડી લીધા છે. હવે એવું એ લોકો કે તમારા સન ડોટરે છે ને મને કોન્ટેક્ટ કર્યો કે હું તમારો કોન્ટેક્ટ કરું અને તમને આવી રીતે વાત જણાવું, અને જો તમારે એને છોડાવવો હોય તો અત્યારે છે ને તમારે 2 થી 3 લાખ રૂપિયા મોકલવા પડશે. અને ફોન છે ને કટ નથી કરવા દેતા. એ લોકો એમ કે જો ફોન કટ કરશો ને તો પછી તમારો છોકરો કે છોકરી બચી નહીં શકે. અને છોકરાઓના વાલીઓને તો વધારે ફોન જઈ રહ્યા છે, અને બહુ સિરિયસવાળા કેસ થયા હોય ને, ક્રાઇમ કર્યો હોય ને એવું કહી રહ્યા છે પેરેન્ટ્સને. એટલે સીધી વસ્તુ છે કે પેરેન્ટ્સ ડરી જ જવાના છે, અને પાછા એમ કે ને કે તમારા છોકરાએ જ અમને કીધું છે. એટલે આપણે શું વિચારીએ કે અમારો નંબર તો બીજા કોઈ પાસે હોય નહીં, તો છોકરાએ જ આપ્યો હોય. એટલે ઘણા બધા છે ને પૈસા આપી દે છે, 2 લાખ કીધા, 3 લાખ કીધા કે આપી દે છે, કારણ કે સામેવાળો એ રીતે વાત કરતો હોય ને કે તમારા છોકરા તમારી છોકરીએ મને કીધું છે કે મારા પેરેન્ટ્સને જાણ કરી દે અને પૈસા મંગાવી લે તો આ લોકો મને છોડી દે. જો અને પાછા એવી રીતે ડર આવે કે જો તમે પૈસા નહીં મોકલો ને તો લાઈફ ટાઈમ સુધી છે ને એ લોકોને જેલ થશે અને બીજું પણ કંઈક થઈ શકે છે. એટલે આ રીતના ફ્રોડ થઈ રહ્યા છે. તો જો તમારી ઉપર જો કોઈ આવો કોલ આવે ને તો સૌથી પહેલા છે ને તમારા છોકરા કે છોકરીને છે ને કોલ કરીને પૂછી લેજો કે શું છે અને શું નહીં, કારણ કે 3-4 દિવસમાં છે ને આવા બહુ જ ફ્રોડ કોલ આવી રહ્યા છે. અને જો તમારી ઉપર નથી આવ્યો તો ઘણો બધો ચાન્સ છે કે તમારી ઉપર કોલ આવી શકે એમ છે. એટલે પ્લીઝ ધ્યાન રાખજો. મારી એક આ જવાબદારી હતી કે હું તમને બધાને જાણ કરી દઉં. જે સ્ટુડન્ટે મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કર્યા છે એને થેન્ક યુ સો મચ કે તમે લોકો આવી રીતે ઇન્ફોર્મ કર્યું અને હું તમને જણાવી શક્યો. તો હવે તમારી ડ્યુટી એ છે કે પ્લીઝ આ વિડીયો છે ને તમારા જે પણ રિલેટિવ, તમારા જે પણ ફ્રેન્ડ હોય, ફેમિલી હોય, એમની સાથે શેર કરજો આ બ્લોગને. એટલે એમની સાથે જે ફ્રોડ થવાનો છે એમનાથી એ બચી જાય. જો આપણા આ વિડીયોથી, આપણા મેસેજથી જો કોઈ એક માણસ પણ ત્યાંથી બચી જશે ને તો આપણો આ શેર એક છે ને એ વ્યાજબી જશે. એટલે પ્લીઝ શેર કરી દેજો. અને તમારા કોઈ ફ્રેન્ડ કે ફેમિલી જે બી હોય તમે રૂબરૂ મળો તો એ બી કહી દેજો કે આ રીતનો ફ્રોડ હમણાં ચાલી રહ્યો છે, તો આમાં ફસાતા નહીં. કારણ કે આ એક એવી વસ્તુ છે કે જેમાં તમને તરત એક ટ્રસ્ટ આવી જાય કે નહીં મારો નંબર બીજા કોઈ પાસે હશે નહીં. અને ફોરેનમાં છે એટલે ઓબ્વિયસલી ચિંતા તો હોય જ પોતાના છોકરા છોકરી માટે. એટલે મા બાપ શું કરે કે આપી દઈએ, ચલો એની જિંદગી બચી જશે. એટલે ગાયમાં છે ને તમે કરી જ નાખો, પછી તમને વિચાર આવે કે આની કરતા તમે કોલ કરીને પૂછી લીધું હતું સારું હતું. આ વસ્તુ થઈ શકે છે. એટલે પ્લીઝ ધ્યાન રાખજો. ઘણા ટાઈમ પછી આપણે બ્લોગમાં કમેન્ટ્સ રીડ થવા જઈ રહી છે અને કમેન્ટ રીડ કરવાના છે. હર્ષલભાઈ, ચલો હર્ષલભાઈ કમેન્ટ વાંચો. હેલો, મારું નામ વિધિ છે. હું મારા પપ્પાના ફોનમાં તમારા રોજ બ્લોગ જોઉં છું. તમારા વ્લોગ ના જોવા મળે તો હું રોવા લાગું છું. તો પપ્પા કે એમાં શું રોવાનું? ત્યારે મેં પપ્પાને કીધું કે દીપભાઈની સ્માઇલ, દીરાવી ભાભીની સ્ટાઇલ, અંકલના સુવિચાર, આંટીનો સંભારો અને હર્ષિલની મસ્તી જોવા ન મળે તો મૂડ ઓફ થઈ જાય. ઓહો, કોણ, શું નામ છે? વિધિ. વાહ વિધિ વાહ. સરનેમ શું છે? બારોટ. વિધિ બારોટ, થેન્ક યુ સો મચ. બહુ મસ્ત મજાની કમેન્ટ કરી છે અને જે લખ્યું છે સખત. બસ આમ જ બ્લોગ જોતા રહેજો અને તમારા ફાધરને પણ કહેજો કે બ્લોગ જોવે. ચલો બીજી કમેન્ટ વાંચો. સાનવી સાધુ, હું બધા વ્લોગ્સ જોઉં છું અને ડેઈલી રાહ જોઈએ કે ક્યારે વ્લોગ્સ આવે અને હું જોઉં, પણ તમે કમેન્ટ વાંચતા જ નથી. આઈ એમ રિયલી બિગ ફેન.
સાનવી સાધુ. ઓકે સાનવી, તમારી કમેન્ટ રીડ થઈ ગઈ છે અને થેન્ક યુ સો મચ ફોર યોર કમેન્ટ. બસ વિડીયો જોતા રહેજો. ત્રીજી કમેન્ટ છે દીપ્તિ પટેલ. હર્ષિલને બાની યાદ બહુ જ આવે છે એટલે કોલ કર્યો. બહુ મિસ કરે છે બાને. હર્ષિલને બાને સારી બોન્ડિંગ છે. મારે ને બાને 36 નો આંકડો છે. એ તો માંડ છે ને કોલ આપ્યો હતો, કારણ કે હર્ષિલ જેવો એના ફોન આવે ને એટલે સીધો આમ દેખાય જ નહીં, કોઈને ધ્યાનમાં જ ના આવે, દૂર જતો રહે. એ દોડીને છે ને સીધો અહીંયા રૂમમાં આવી ગયો હતો અને હું ફોન લઈને આવ્યો એટલે એને વાત કરી. બોન્ડિંગ સારું જ છે. હર્ષિલને શું એમ વાત કરવી ના તમે એ રીતનું છે. શું કેવું હર્ષિલ? મને ફોનમાં વાત કરવી હવે. બરાબર છે. ચાલો મમ્મી પપ્પા શું કરે છે એ આપણે જોઈ લઈએ. મમ્મીની કોઈ જોડે ફોનમાં વાત ચાલુ છે. કોણ છે? મામા છે. અને પપ્પા ક્યાં છે? પપ્પા નથી. પપ્પા ક્યાં ગયા? તો બાથરૂમમાં ગયા. મેચ ચાલો, મમ્મી ક્યાંથી મેચ જોતી હોય. ચાલો, પપ્પા છે ને હમણાં બહુ થાકી જાય છે, કારણ કે ઘરમાં જે કામ ચાલુ છે ને તો પપ્પા જેમાં બિઝી હોય છે. અમે તો અમારામાં હોય એટલે ત્યાં એમાં ટાઈમ નથી આપી શકતા. આખો દિવસ પપ્પા જેમાં હોય છે. તો ચાલો, આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મેં જે પેલી વાત શેર કરી છે એ પ્લીઝ થોડી સિરિયસ મેટરમાં છે એટલે બની શકે તો પ્લીઝ શેર કરજો. ઠીક છે? તો ચાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. બાય.